આજના સમયમાં લોકોના શરીરમાં વિટામિન B12ની ખામી છે તે કિસ્સાઓ જોવા મળતા હોય છે અને અનેક વખત આ કેસ પણ સાંભળવા મળતા હોય છે. ત્યારે આપણે ખબર છે કે આ વિટામિન B12 શું છે અને શરીરમાં તે કઈ રીતે ફાયદાકારક છે. જો વિટામિન B12ની ખામી સર્જાય તો કઈ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. આવો આ તમામ સવાલના જવાબ ડૉક્ટર જતીન સોલંકી પાસેથી મેળવીએ. નમસ્તે, હું ડોક્ટર જતીન સોલંકી, MD મેડિસિન, શાશ્વત હોસ્પિટલ અને ICU જુનાગઢ. વિટામિન B12 આપણે શરીરમાં જરૂરિયાત વિટામિન છે જે આપણા શરીરના બધા મેટાબોલિઝમ જેમ કે પ્રોટીન મેટાબોલિઝમ છે, બરોબર, ઘણીવાર આપણા જે લોહીના કણો છે, રેડ બ્લડ સેલ, એને હેલ્થી રાખવા માટે કામ લાગે. આપણા શરીરમાં ઘણીવાર એની ઉણપ હોય તો મેગાલોબ્લાસ્ટિક અનિમિયા થાય, જેનાથી આપણને થાક લાગે, નબળાઈ કળતર જેવું રહેતું હોય, ઘણીવાર ખાલી ચડતી હોય. એ બધામાં આપણને ફાયદો કરતો હોય છે. એટલે વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જરૂરી તત્વ છે. પણ વિટામિન B12 ની ઉણપ આજકાલ વધારે જોવા મળતી હોય છે, કારણ કે વિટામિન B12 મોસ્ટલી એ નોનવેજ ખોરાકમાંથી મળતો. એટલે જે લોકો સ્ટ્રિક્ટ વેજ ડાયટ વાળા હોય ઓર વેગન્સ હોય, એમાં B12 ની ઉણપ જણાતી હોય છે. ઘણીવાર કોઈ એક્સેસિવ આલ્કોહોલ લેતું હોય તો એમાં બી વિટામિન B12 ની ઉણપને જણાતી હોય છે. જેને એક્સેસિવ ગેસ એસિડિટી રહેતી હોય ઓર કોઈ ગેસ્ટ્રિક સર્જરીસ કરાવેલી હોય, ગેસ્ટ્રિક સર્જરીસ કરાવવાથી ઘણીવાર કેવું હોય કે ગેસ્ટ્રિક લાઇનિંગ, જે હેલ્થી લાઇનિંગ હોય, એમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર નામનું તત્વ હોય જે B12 ને એબ્ઝોર્બ કરવામાં કામ લાગતું હોય. એટલે જે ઇન્ટ્રિન્સિક ફેક્ટરની ઉણપ થાય એટલે B12 એબ્ઝોર્બ ન થાય એટલે આપણા શરીરને B12 મળે નહીં. તમે ખોરાક લેતા હો તો બી ઘણીવાર ના મળે. પછી અમુક બીમારી હોય જે ઓટોઇમ્યુન કન્ડિશન્સ કહેવાય, જેમ કે સિલિયાક ડિસીઝ હોય, ક્રોન્સ, આ બધી આંતરડાની બીમારીઓ છે. એટલે એમાં આંતરડામાં ત્યારે B12 એબ્ઝોર્પ્શન ઘટવાને કારણે બી B12 ની ઉણપ સર્જાતી હોય છે. હવે સારવારમાં B12 માટે પહેલા આપણે એમના B12 નું લેવલ ચેક કરાવવું જોઈએ. પહેલા અમે દર્દી જ્યારે અમારી પાસે ત્યારે એના લક્ષણો પૂછતા હોય છે. જો લક્ષણો જેમ હોય કે નબળાઈ હોય, થાક લાગે, માથું બહુ દુખા કરે છે, ગેસ એસિડિટી વારંવાર થતી હોય, આ બધા દર્દીઓના પછી આપણે B12 લેવલ કરાવતો. B12 લેવલ અને યુઝ્યુઅલી B12 લેવલ 170 થી 900 આસપાસ હોય છે, પણ આપણે વેગન પીપલમાં એ ઓલમોસ્ટ 350-400 જેવું હોવું જોઈએ. પ્લસ લક્ષણો હોય અને B12 ઓછું હોય ત્યારે આપણે એની સારવાર કરવાની જરૂર હોય. ખાલી લેવલ ઉપર કે ભાઈ B12 લેવલ ઓછું છે ને આપણે સારવાર કરવી એટલી જરૂર નથી. પણ લક્ષણો હોય કે નબળાઈ, થાક લાગવો, કળતર થવી, ખાલી ચડવી, થાક, માથું દુખાવો, કન્ટિન્યુઅસ રહેવું, આ બધાના લક્ષણો છે, ત્યારે આપણે B12 ની સારવાર કરવી જોઈએ. અને જે લેવલે B12 ઓછું હોય એ પ્રમાણે એનો ઇન્જેક્શનનો કોર્સ કરવો પડે. ઘણીવાર અમારી પાસે દર્દી લોહીની ટકાવારી ઓછી હોય એની સાથે બી આવતું હોય. B12 એક લેવલથી વધારે ઘટી જાય ત્યારે લોહીની ટકાવારી પણ ઘટે છે, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કહેતા હોય છે. એવા કેસીસમાં લોહીની બોટલ ચડાવવું કે આયરન ચડાવવા કરતા B12 ના ઇન્જેક્શન્સ આપીએ, એનાથી વહેલી રાહત થતી હોય છે. B12 ની ટ્રીટમેન્ટમાં B12 ના ઇન્જેક્શન આવતા હોય છે જે IM લેવાના હોય છે, ઇન્ટ્રામેસ્ક્યુલર, બરોબર. એના લેવલ પ્રમાણે અમે કોર્સ એનો ડિસાઇડ કરતા હોય છે. ઘણીવાર આપણે અલ્ટરનેટ ડે બી આપી શકીએ, ઘણીવાર આપણે એને કન્ટિન્યુઅસ આપીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ અલ્ટરનેટ ડે, વીકલી ઓર મંથલી જે જરૂરિયાત પ્રમાણે આપતા હોય છે. અને પછી પણ જરૂર લાગે તો થોડોક ટાઈમ ઓરલ ટેબ્લેટ કન્ટિન્યુ કરતા હોય છે. એટલે દર્દીની રિક્વાયરમેન્ટ પ્રમાણે એના B12 લેવલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે. યુઝ્યુઅલી B12 નો મેજર સોર્સ નોનવેજ સોર્સિસ છે, પણ છતાં પણ ઘણીવાર હવે માર્કેટમાં ફોર્ટિફાઈડ ફૂડ્સ મળે છે, સિરિયલ્સ ને હોય છે જે B12 થી ફોર્ટિફાઈડ કરીને એને બનાવતા હોય છે. પણ યુઝ્યુઅલી બધા લોકો તો એ લેવાના હોય નહીં. એટલે આપણા જે વધારે પૂરતા વેજીટેરિયન પીપલ્સમાં ઉણપ વધારે એટલે જોવા મળતી હોય છે. બાકી એમના જે ફિશ છે, એનિમલ્સ, બીફ કે લેતા હોય છે, એમના લીવરમાંથી એમને B12 ખાસું મળી જતું હોય, એમાં ઉણપ ઓછી જોવા મળતી હોય છે.